हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું ચટાકેદાર ચણા ચાટની રેસીપી જે ખૂબ જ સરસ અને એકવાર જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ખાસ મસાલા સાથે ખાસ ચટણી સાથે ચટાકેદાર ચાટની રેસીપી જોવા માટે મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો નવી નવી રેસીપી જોવા માટે। આ ચણા ચાટ એટલી સરસ બને છે કે તમે એકવાર ખાશો તો તમને અઠવાડિયામાં 2 થી 3 વાર ખાવાનું મન થશે। એટલી મસ્ત બનીને તૈયાર થાય છે। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં લીધા છે ચણા, દેશી ચણા આવે છે તે લીધા છે। તમારે લીલા ચણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો, લીલા ચણા પણ બહુ સરસ લાગે છે। તો આ દેશી ચણાને આપણે ઓવરનાઇટ પલાળવા રાખી દેવાના છે। અહીંયા મેં ચણા મઠ બંને લીધા છે, તમે ચણા મઠ સાથે પણ લઈ શકો છો, એકલા ચણા પણ લઈ શકો છો। તો મેં રાત્રે જ પલાળવા રાખી દીધા હતા અને સરસ એવા પલળી ગયા છે, તમે જોઈ શકો છો। ઓવરનાઇટ પલાળવા ખૂબ જ જરૂરી છે, તો જ બહુ સરસ એવી બને છે। તો આનું આપણે પાણી કાઢી લઈશું। તો પાણી મેં કાઢી લીધું છે અને 2 પાણીથી ધોઈ પણ લીધા છે। હવે આપણે એક તપેલીમાં એડ કરી લઈશું। આને આપણે કુકરમાં નથી બાફવાના। જો કુકરમાં તમારે બાફવા હોય તો તમારે એક જ સીટી વગાડવાની, વધારે નહીં વગાડવાની, નહીંતર જો ચણા છે ત્યાં વિખાઈ જશે અને તેનો દાળ જેવું થઈ જાય તો પછી મજા નહીં આવે ખાવાની। એટલા માટે હું તપેલીમાં જ આને મૂકું છું, જેથી 2-3 ઉકાળા આવે એને આપણે નીચે ઉતારી લેશું। તો સ્વાદ અનુસાર નમક એડ કરીને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું। હવે આપણે ગેસને ઓન કરી દઈશું। આને આપણે સાઈડમાં કૂક થવા દેશું, ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેશું। તો ચટણી બનાવવા માટે આપણે ખાયણી લેશું અને 4-5 લસણની કળીઓ એડ કરી લેશું, 1 લીલું મરચું એડ કરી લેશું। વધારે તીખાશ જોતી હોય તો તમે બીજા મરચાં એડ કરી શકો છો। લીલું લસણ એડ કરી લેશું, લાલ મરચું પાવડર એડ કરી લેશું। હવે આપણે ખાંડીને ચટણી તૈયાર કરી લેશું। તો ચટણી આપણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમને વારંવાર આ ચણા ચાટ ખાવાનું મન થશે। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આગળ શેર કરો। હવે આપણે થોડું પાણી એડ કરી લઈશું। પાણી એડ કરવાથી ચટણી સરસ ફૂલી જશે અને થોડી વધારે પણ થઈ જશે, એનો ટેસ્ટ ડબલ થઈ જશે। ધાણા જીરું પાવડર 1 ચમચી, સ્વાદ અનુસાર નમક, થોડું સંચર પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું અને મિક્સ કરી લેશું। તો આ ચટણી પાણી વધારે પીવે છે એટલે જરૂર પડે તો તમારે બીજું પાણી એડ કરી લેવાનું છે, ના જરૂર પડે તો નહીં એડ કરતા। તો આ ચટણી આપણી રેડી છે, જોઈ શકો છો। મેં વધારે થીક પણ નથી રાખી, વધારે ઢીલી પણ નથી રાખી। હવે અહીંયા જુઓ, આપણા ચણા અને મઠ બંને સરસ કૂક થઈ ગયા છે, વધારે કૂક પણ નથી થયા અને વધારે કાચા પણ નથી રહ્યા। એટલે કાચા બિલકુલ ના રહેવા જોઈએ અને વધારે કૂક પણ ના થવા જોઈએ, એકદમ મીડિયમ રાખવાના છે, આપણે દાણેદાર રાખવાના છે એટલા માટે। હવે આપણે તેને નીચે ઉતારી લીધા છે। તો અહીંયા હું તમને જણાવી દઉં, કાકડી, ગાજર, ટમેટાં, ડુંગળી, કોથમરી અને લીલું લસણ અને આપણી ચટણી જે બનાવી છે તે આટલી વસ્તુની આપણે અગાઉ તૈયારી કરી લેવાની છે। હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને 1 પાવલી જેટલું તેલ એડ કરી લઈશું। તેલ આપણે વધારે નથી એડ કરવાનું। જીરું એડ કરી લઈશું 1 ટીસ્પૂન, હિંગ એડ કરી લઈશું 1 ટીસ્પૂન, હલ્દી પાવડર 1 ટીસ્પૂન, લીલું લસણ એડ કરી લઈશું। હવે આપણે આ વસ્તુને થોડીવાર કૂક થવા દેશું। થોડી ડુંગળી એડ કરી લઈશું। ડુંગળી આપણે બીજી રાખવાની છે કાચી, એટલે આ બંને વસ્તુ થોડી થોડી જ એડ કરવાની છે, પાછળથી આપણે બીજી વાર જરૂર પડશે આની। અને થોડા ટમેટાં આપણે એડ કરી લઈશું। બંને વસ્તુ આપણે અડધી અડધી યુઝ કરશું, અડધી આપણે કાચી યુઝ કરવાના છીએ। થોડીવાર આપણે કૂક કરી લઈશું, 2 મિનિટ કૂક થવા દેશું, પછી આપણે ચટણી જે બનાવી છે તે એડ કરી લઈશું। આ ચટણીનો જ ફ્લેવર બહુ સરસ એવો આવે છે ફ્રેન્ડ્સ। આ મારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।
હવે આપણે ચણા એડ કરી લઈશું. ચણાને મેં છન્નીમાં રાખી દીધા હતા જેથી પાણી બધું નીતરાઈ ગયું છે. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે ટમેટાં એડ કરી લેશું, ડુંગળી એડ કરી લેશું, ગાજર એડ કરી લેશું, કાકડી એડ કરી લેશું. આમાં તમારી પાસે કોઈ પણ વસ્તુ ના હોય તો સ્કીપ પણ કરી શકાય, એવું જરૂરી નથી. તમને જે પસંદ હોય એ તમે નાખી શકો છો. ગાજર કાકડી તમારે ના નાખવું હોય અને ડુંગળી ટમેટાં નાખવા હોય તો પણ ચાલે. બરાબર મિક્સ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. આપણે પહેલાં યુઝ કર્યું છે પણ મને થોડું ઓછું લાગ્યું એટલા માટે. લીંબુ એડ કરી લેશું. તમારે જે પ્રમાણે ખટાશ જોઈએ એ પ્રમાણે તમારે લીંબુ એડ કરવાનું છે. બરાબર મિક્સ કરી લેશું. આની અંદર તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. ચાટ મસાલો પણ બહુ મસ્ત એવો લાગે છે. બરાબર મિક્સ કરી લીધું છે. કોથમરી એડ કરી લેશું. કોથમરીનો ફ્લેવર બહુ સરસ આવે છે. હવે આપણે નીચે ઉતારી લેશું. નીચે ઉતારીને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. કોઈ પણ ડીશમાં કાઢી લેવાની છે સર્વ કરવા માટે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે. કાચી ડુંગળી ઉપર ડેકોરેશન કરશું. ટમેટાં, ડુંગળી, ટમેટાં, ગાજર ફરીથી આપણે થોડું થોડું એડ કરશું. કોથમરી એડ કરી લેશું. સેવ એડ કરી લેશું. મારી આગળ સેવ પડી હતી એટલા માટે મેં એડ કરી છે. સેવનો ટેસ્ટ પણ સારો એવો આવે છે. તો આપણા ચણા ચાટ બનીને તૈયાર થઈ ગયું છે, એકદમ ચટાકેદાર. સાથે આપણે લીંબુ પણ મૂક્યું છે, જરૂર પડે તો એડ કરી લેવાનું. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને જણાવજો. બહુ જ સરસ બની છે ફ્રેન્ડ. જરૂરથી બનાવજો અને તમારા ફેમિલીમાં બધાને ખવડાવજો. આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.